મિત્રો નમસ્કાર। અપાર આઈડી ડાઉનલોડ લઈને જે ઘણા બધા મિત્રોના કોમેન્ટ્સ આવી રહ્યા છે, ત્યારે જે બાળકોના અપાર આઈડી કેવી રીતે ડાઉનલોડ કરવાના થાય છે એના માટેનો મિત્રો મહત્વનો વિડીયો છે। બનાવી રહેજો વિડીયોના લાસ્ટ સુધી। આપણે આ વિડીયોમાં ડિઝી લોકરની મદદથી આપણે કેવી રીતે અપાર આઈડી જનરેટ કરીને ડાઉનલોડ કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે યુડાયસ પ્લસમાં જે બાળકોની જે જનરેશનની પ્રક્રિયા છે યુડાયસમાં પ્લસની અંદર એ બાળકોની પૂર્ણ થઈ ગઈ હોય એવા બાળકોને એમના જે મોબાઈલ નંબર ઉપર એટલે કે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર મેસેજ આવે છે, અને એ મેસેજ આવ્યા પછી ડિઝી લોકરની જે એપ છે એના માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે, અને ત્યાં ડિઝી લોકરની જે એપ છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો અહીંયા હું પ્લે સ્ટોર ઓપન કરી રહ્યો છું। અહીંયા જોઈ રહ્યા છો કે નીચે ડિઝી લોકર જે છે એ આપણે અહીંયા ઓપન કરી લેવાની રહેશે। તો અહીંયા ડિઝી લોકર જે ઓપન થઈ ગયું છે। હવે ડિઝી લોકર ઓપન થતાની સાથે અહીંયા મેં મારું લોગિન કરી લીધું છે। જો હજી સુધી આપ નવા છો અને લોગિનની પ્રક્રિયા ન કરી હોય તો સૌપ્રથમ આપણે સાઇન અપ કરી લેવાનું રહેશે, ને સાઇન અપ કર્યા પછી જ એમાં લોગિન થવાનું રહેશે। હવે અપાર આઈડી જે ડાઉનલોડ કરવા માટે શું કરવાનું થાય છે, તો અહીંયા જોઈ રહ્યા છો સર્ચનું જે ઓપ્શન આપ્યું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે, અને સર્ચનું ઓપ્શન આવતાની સાથે અહીંયા જે ડોક્યુમેન્ટ આવે છે ત્યાં આપણે ડોક્યુમેન્ટ લખી દઈશું। અહીંયા ડોક્યુમેન્ટ આવી જાય છે અપાર આઈડી, તો અહીંયા આપણે અપાર લખશું। તો લખતાની સાથે આપ જોઈ રહ્યા છો ડિગ્રીના સર્ટિફિકેટ ઘણા બધા આવે છે, તો આપણે ધ્યાનમાં રાખીશું કે અહીંયા સ્પેલિંગ આપણો ખોટો ના પડે। આપણે ફરીથી ટ્રાય કરીએ છીએ અપાર આઈડી। જો અહીંયા આપણે અપાર આઈડી લખતાની સાથે આવી જાય છે, અને અપાર આઈડી લખતાની સાથે કેટલીક ડિટેલ્સ આવે છે જેને ગેટ ડોક્યુમેન્ટ તરીકે આપણે કરીને અને સરળતાથી આ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ। તો મિત્રો આ હતી વાત જે વિદ્યાર્થીઓના યુડાયસ પ્લસ ની અંદર અપાર આઈડી જનરેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ તમામ વિદ્યાર્થીઓ જેમણે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબરની મદદથી અપાર આઈડી ડાઉનલોડ કરી શકે છે। આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવવા વિનંતી છે। ડિઝી લોકરના માધ્યમથી આપ આપણું અપાર આઈડી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। આભાર। જય ભારત, વંદે માતરમ।